कोई भी सपना साकार करने के लिए सबसे जरूरी है सही कोच का होना। चुनिए डॉक्टर चंद्रेश वेब को और करे अपने बेसिक एंड एडवांस ट्रेडिंग क्लासेस का सपना साकार। डाउनलोड द ऐप नाउ। કેમ ભાઈ ફક્ત એક જ ફૂગનાશકનો ઉપયોગ કરે છે? શું આ એક જ ફૂગનાશકથી બધા જ ફૂગજન્ય રોગ સામે રક્ષણ મળશે? અમે તો રોગના રક્ષણ માટે 2 થી 3 ફૂગનાશકનો છંટકાવ કરીએ છીએ. ભાઈ, હું પણ તમારી જેમ ઘણા બધા ફૂગનાશકોનો છંટકાવ કરતો હતો, પણ હવે આવી ગયું છે યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડનું એક આધુનિક ફૂગનાશક એઝોન. હવે આ એક જ ફૂગનાશક કાફી છે. ફક્ત એઝોનનો જ છંટકાવ? એઝોનનો છંટકાવ આપે ડુંગળી, લસણ અને જીરાના પાકના ફૂગજન્ય રોગો સામે સંપૂર્ણ રક્ષણ. તો હવેથી અમારા પાકની સુરક્ષા માટે પણ ફક્ત યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ્સનું એઝોન જ. સમજદાર અને આધુનિક ખેડૂતોની અનોખી ઓળખ યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડનું એઝોન. કેમ છો ખેડૂત મિત્રો? હું છું ચંદ્રેશ ઠાકોર અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત કલ્યાણ. તો આજનો આ વિડીયો છે જીરા ઉપર વિડીયો છે અને ઘણી બધી કમેન્ટ, ઘણા બધા મેસેજ હતા. એ મેસેજને વાંચ્યા બાદ ક્યાંક ને ક્યાંક મને લાગ્યું કે જીરા ઉપર એક અપડેટ વિડીયોની આવશ્યકતા છે. અને જેવી રીતે મેં તમને કહ્યું હતું મિત્રો, લાસ્ટ વિડીયોમાં જીરાના જે આપણો સ્પેસિફિક વિડીયો હતો એમાં મેં તમને જણાવ્યું હતું કે જો 1000 લાઇકનો ટાર્ગેટ એચીવ નહીં થાય ત્યાં સુધી હું જે છે જીરા વિશે નેક્સ્ટ નવો વિડીયો લઈને આવવાનો નથી. પણ ક્યાંક ને ક્યાંક 900ની આસપાસ લાઇક જે છે થઈ ગયા છે, તો હવે મને લાગ્યું ક્યાંક ને ક્યાંક કે ચલો ભાઈ બીજો એક વિડીયો રિલીઝ કરી દઈએ અને લાસ્ટ 2 દિવસમાં જે પણ કામ થયું છે એના વિશે અપડેટ પણ થોડી તમને આપી દઈએ જીરામાં. અને આ જે જગ્યા છે, આ જે ઝોન છે, એ ઝોન એક એવો ઝોન છે જેની વાત આપણે 62,000 63,000ના લેવલની આસપાસ જીરામાં કરતા હતા કે આ ઝોનની આસપાસ જે છે જીરું ક્યાંક ને ક્યાંક નીચેની તરફ આવી શકે છે. તો એ વસ્તુની માહિતી જે છે હું તમારી સમક્ષ હવે રાખીશ આગળ આવનારા સમયમાં. તો આપણે વિડીયો ઉપર જઈએ, ચાર્ટ ઉપર જઈએ એના પહેલાં એક નાનકડી મારી રિક્વેસ્ટ છે તમને કે તમે આ વિડીયોને લાઇક કરો, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન આઇકન છે એને ઓન કરી દો, જેથી કરી ફ્રિકવન્ટલી નવી નવી અપડેટ આપણી આ યુટ્યુબ ચેનલ પર તમને મળતી રહે મિત્રો. અને જો તમે અમારી સાથે જોડાવા માંગતા હોય એડવાન્સ 1ના કોર્સમાં, તો આ આપણો કોર્સ છે. તમે વોટ્સઅપ કરી શકો છો અને અમારી સાથે કનેક્ટ થઈને આ કોર્સમાં અમારી એપ્લિકેશનમાં જે છે એ ત્યાંથી જોઈન કરી શકો છો અને તમને એડવાન્સ લેવલનું જે લર્નિંગ છે, ઇન્વેસ્ટમેન્ટ, ટ્રેડિંગ અને જીવનમાં ભાવનું ભણતર કઈ રીતે એક્ઝેક્ટલી કામ કરે એના વિશે ત્યાં છે સમજાવવામાં આવશે મિત્રો. ઠીક છે, તો હવે આપણે ડાયરેક્ટ જઈશું ચાર્ટ ઉપર અને ચાર્ટ ઉપર જઈને જોઈ લઈશું કે ચાર્ટમાં એક્ઝેક્ટ શું કામ ચાલી રહ્યું છે અને કઈ રીતે એમાં જે છે મૂવમેન્ટ આવનારા સમયમાં જીરામાં આવી શકે છે મિત્રો. ઠીક છે, તો મિત્રો ચાર્ટમાં આપણે અહીંયા અત્યારે ફૂલ ટાઈમ ફ્રેમમાં ઓપન છે. ઠીક છે, આ ડેલી ટાઈમ ફ્રેમની ઓપન છે. ડેલી ટાઈમ ફ્રેમમાં મેં ચાર્ટ ઓપન કરીને રાખેલ છે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણો જે લાસ્ટ રિસન્ટ ટોપ હતો એ ટોપ મિત્રો ક્યાંક ને ક્યાંક જે છે એ 64,000 65,600ની આસપાસ લાગ્યો હતો અને ત્યાં આગળ ટોપ લાગ્યા બાદ ત્યાંથી જે છે ભાવમાં નીચેની તરફ જે દબાણ આખું આપણને આવતું જોવા મળ્યું અને ત્યારબાદ જે પણ પ્રકારની મુવમેન્ટ ભાવની આવી તે આપણે જોઈ. બરાબર, તો અહીંયા એઝ પર ઇલિયટ વેવ થિયરી વાત કરું તો આ કરેક્શન જે છે, જેવી રીતે હું વાત કરું છું હંમેશા કે સુખ અને દુઃખ, એવી રીતે જે સુખના દિવસો હતા તે 64,000 65,000ના લેવલની આસપાસ હતા. ત્યારબાદ જીરામાં જે છે ક્યાંક ને ક્યાંક એક એને કોઈ અંધારી રાત સમાન આ દુઃખના દિવસો જે છે એ હવે અત્યારે વીતી રહ્યા છે. તો આ નોર્મલ વસ્તુ છે. કરેક્શન જે છે માર્કેટનો એક પાર્ટ છે અને ક્યાંક ને ક્યાંક એ લેવલો ઉપર મેં જે છે એ વસ્તુને રીડ કરી હતી અને મને લાગતું હતું કે ત્યાંથી જે છે ભાવ નીચેની તરફ રિવર્સલ ક્યાંક ને ક્યાંક મિત્રો આવવા જોઈએ. તો હવે મિત્રો જો વાત કરું તમને, તો અહીંયાથી જે અત્યારે 30-31,000ની આસપાસ જે ભાવ ક્યાંક ને ક્યાંક અટકાણા છે જીરાના આ છેલ્લા 2 દિવસની અંદર, તો મને મિત્રો એવું લાગે છે કે 29થી 30,000ની આસપાસથી જીરામાં ક્યાંક ને ક્યાંક એક નાનકડો બાઉન્સ જે છે એ એક્સપેક્ટેડ છે આવનારા સમયમાં. બની શકે છે કે 10 દિવસમાં 15 દિવસની અંદર આ બાઉન્સ જે છે જીરામાં આવતો જોવા મળી શકે છે મિત્રો. ઠીક છે, તો આ વસ્તુને આપણે જે છે ક્યાંક ને ક્યાંક વીકલી ટાઈમ ફ્રેમમાં જોઈ શકીએ છીએ. જે પણ સ્ટુડન્ટ છે મારા
અને જે પણ આ ભાવની દુનિયામાં ક્યાંક ને ક્યાંક જાણકાર છે, આ વસ્તુને જાણે છે, એમને તો ખબર જ છે કે જેવી રીતે કોઈ પણ વસ્તુના ભાવ ઉપરથી નીચે પછડાય, ત્યારબાદ પછડાયા બાદ એક બાઉન્સ જે છે એ એક્સપેક્ટેડ છે. આ બાઉન્સ બની શકે છે કે મિનિમમ મિત્રો જે છે 38,000ની આસપાસ આવી શકે છે. ઠીક છે, 38,000 અને ઉપરની વાત કરીએ તો પછી ત્યાંથી જે છે એ ઓપ્શનલ છે, એ જરૂરી નથી કે ત્યાં સુધી જાય જ. 43,000 44,000 તો એ પ્રમાણેનો બાઉન્સ એક આવશે અને આ પ્રમાણે બાઉન્સ આવતો જોવા મળશે અને કામ થતું જોવા મળશે મિત્રો. ઠીક છે, બીજી વસ્તુ કે ઘણા ખેડૂત મિત્રોનો ફોન કોલ હતો અને ફોન કોલમાં પણ એમને મને જણાવ્યું ક્યાંક ને ક્યાંક કે જીરામાં જે છે મિત્રો આ વર્ષે ઉત્પાદન ક્યાંક ને ક્યાંક જે કહીએ એને દેશી ભાષામાં કહીએ તો ઉતારા, જે પ્રતિ હેક્ટર અથવા પ્રતિ વીઘા ઉપર જે ઉતારા છે એમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો થતો એવો જોવા મળી શકે છે. એનું કારણ એ છે કે હવામાન આ વખતે જે છે એ ફેવરેબલ નથી જીરામાં, એવું પર્સનલી મિત્રો ખેડૂતોનું કહેવું છે. અમુક ખેડૂતોના વિડીયો પણ છે જેમને પોતાના ખેતરના વિડીયો પણ મને મોકલ્યા છે કે એની અંદર જીરું જે છે એ પાક સુકાઈ જાય છે એમને. ઠીક છે, જેને ઉતારો કહીએ છીએ કે આપણે છોડ છે જે ઊભો એમને સૂકી જાય છે, એના પણ વિડીયો ઘણા ખેડૂત મિત્રોના મને જોવા મળ્યા છે. તો હવે જો વસ્તુઓ એ બધી વસ્તુઓ જો ઇમ્પેક્ટ કરશે આ જે છે ઉત્પાદનમાં જીરામાં, તો ક્યાંક ને ક્યાંક આપણો ઓવરઓલ વીકલી ટાઈમ ફ્રેમનું જે આ કરેક્શન છે જે પ્રાઇઝ વાઇઝ થઈ ચૂક્યું છે. ઠીક છે, હું એવું માનીશ કે કિંમતો પ્રમાણે નીચે ડાઉન સાઇડ ફોલ જે છે મને 29,000થી લઈ 28,000થી વધુ મને નીચે દેખાતો નથી. ઠીક છે, હાલના સમય પ્રમાણે કદાચ બની શકે કે 1,000-2,000 નીચે આવી જાય મોમેન્ટમના લીધે, પણ ત્યારબાદ જે છે એ આ રીતનું કામ કરતો જોવા મળશે આજુબાજુની રેન્જમાં. ઠીક છે, અને ત્યારબાદ એક ડિસાઇડિંગ પોઈન્ટ જે છે એ અહીંયાથી ઉપરની સાઈડમાં જ્યારે પણ કિંમતો નીકળશે ઇન ફ્યુચર આવનારા સમયમાં, ત્યારે ડિસાઇડિંગ સમય જે છે નક્કી થશે. બટ ઓવરઓલ વાત કરું તો જીરામાં મિત્રો મંથલી ટાઈમ ફ્રેમમાં જે ઓવરઓલ જે એની પોઝિટિવ સાયકલ હતી, અહીંયાથી હું એની ગણતરી કરીશ પોઝિટિવ સાયકલની. જો એને એઝ પર ફિબોનાચી રિટ્રેસમેન્ટ હું એને લગાવું તો મિત્રો ક્યાંક ને ક્યાંક 61-62% વધુ એનું કરેક્શન જે છે થતું જોવા મળ્યું છે. અને આ જે છે એ ગોલ્ડન રિવર્સલ ઝોન અહીંયા ક્યાંક ને ક્યાંક છે. હું મિત્રો ક્યારથી તમને કહું છું કે આ ગોલ્ડન રિવર્સલ ઝોન છે અને મોટા ભાગે એવું જોવા મળ્યું છે કે કિંમતો જે છે આ ગોલ્ડન રિવર્સલ ઝોનની આસપાસથી જે છે એ રિવર્સ થતી જોવા મળે છે, એની દિશા બદલતી જોવા મળે છે. ઠીક છે, તો હવે આપણે જે પ્રમાણે આવનારા સમયમાં ભાવ વર્તન કરશે એ પ્રમાણે જોઈશું, પણ મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે વીકલી ટાઈમ ફ્રેમમાં 200ની મૂવિંગ એવરેજની આસપાસથી જીરામાં એક બાઉન્સ આવવો જોઈએ અને એ બાઉન્સ એક્સપેક્ટેડ છે આપણો મિનિમમ ટાર્ગેટ 38,000ની આસપાસનો. ઠીક છે, 37,000થી 38,000 અને ઉપર જતા એ 44 અને પછી ફાઇનલી જે છે એ કદાચ ક્યાંક ને ક્યાંક 45 અથવા 48 એ વસ્તુની તો વાત જ નહીં કરું અત્યારે, કારણ કે ઘણા બધા લોકો પછી વસ્તુને જે છે એ સનાતન સત્ય માનીને એને ગાંઠ મારીને બાંધીને બેસી જશે. ઠીક છે, તો આવનારા સમયમાં એક બાઉન્સ આ ઝોનથી એક્સપેક્ટેડ છે. જો તમે માલ મિત્રો 60,000 નથી વેચ્યો, 58,000 નથી વેચ્યો, 48,000 નથી વેચ્યો, છેલ્લે હમણાં મેં થોડા સમય પહેલા 37,000 કીધું હતું ત્યારે પણ નથી વેચ્યો, તો હવે આ ઝોનમાં ક્યાંય માલ વેચવાનું થતું નથી. ઠીક છે, આટલું દર્દ તમે ઝેલ્યું છે. આ તમારા જે એક ભય જે છે, તમને ડર જે લાગે છે, એ ડરને તમે થોડો ટાઈમ હોલ્ડ કરી જાઓ મિત્રો. મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક કે આ ઝોનમાંથી બાઇંગ આવવી જોઈએ. ઠીક છે, ભલે એ વેપારીઓ હોય કે નાના વેપારી હોય કે મોટા ઇન્ટરનેશનલ ટ્રેડરો હોય, પણ આ ઝોનમાં જે છે ક્યાંક ને ક્યાંક ખરીદી આવતી જોવા મળી શકે છે. ઠીક છે, અને જે લોકોને એવરેજ આઉટ કરવું છે, મોટા જે કંપનીઓના માલિકો છે, જે લોકોને જીરામાં કામ કરે છે અને એમને એવરેજ કરવું છે, જીરાને મસાલાના વેપારીઓ છે મોટા, તો એ લોકો પણ ક્યાંક ને ક્યાંક આ જે ઝોન છે આપણે વાત કરીએ તો પ્રતિ મણમાં ક્યાંક મને 6,000ની આસપાસનો ઝોન દેખાઈ રહ્યો છે. ઠીક છે, આ 6,000ના ઝોનની આસપાસ એવરેજ આઉટ કરતા જોવા મળશે. 6,055ની આસપાસના આ જે ઝોન છે
ત્યાં ક્યાંક ને ક્યાંક મિત્રો જે છે ખેડૂતો એવરેજિંગ કરતા જોવા આપણને આવનારા સમયમાં વેપારીઓ જે છે એવરેજ કરતા જોવા મળશે. તો આપણે ઉતાવળ ના કરશો વેચવાની, આરામથી શાંતિથી આ ઝોનને થોડો સમય પસાર કરો. મિત્રો જ્યારે કિંમતો વહી જાય છે ત્યારે ફક્ત ને ફક્ત સમય જ તમારો એક જે છે સાથી રહે છે. શેર બજારની વાત હોય કે પછી આ જે છે કોમોડિટીની વાત હોય, ઠીક છે. અને જો આ વસ્તુઓ શેર બજારની જો આ ભાવ શેરના કોઈ હોત તો મિત્રો શેરના ભાવ તો 100% શ્યોરિટીથી તમને કહી શકે કે આ વસ્તુ અહીંયાથી રિવર્સ થવી જોઈએ. પણ જીરું એ કોમોડિટી વસ્તુ છે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે જીરામાં આ વર્ષે ઉત્પાદનમાં જે પણ અટકળો લાગી રહી છે, ક્યાંક ને ક્યાંક હવામાન ખરાબ છે એવી વાત ચાલી રહી છે. બીજી વસ્તુ છે કે ખેતરોમાં જે પાક છે જીરાનો એ ક્યાંક ને ક્યાંક એમાં રોગ આવતા જોવા મળ્યા છે. અને આજે ઝાકળનું પ્રમાણ નોર્મલી જીરામાં હોય છે, જ્યારે પણ ઝાકળનું પ્રમાણ વધારે હોય જે વર્ષે, તે વર્ષે ક્યાંક ને ક્યાંક પાક જે છે એનું ઉત્પાદન ઓછું થતું જોવા મળે છે. અને હું જે નોર્મલી એરિયામાં રહું છું અહીંયા મિત્રો નોર્મલ ક્યારે પણ આટલું ધુમ્મસ કે ધૂંધ કે ઝાકળ જોવા મળતું ન હતું, ઠીક છે. અત્યારે હું રાત્રે કમસે કમ 11-12 વાગે પણ હું ક્યાંક નીકળું, બરાબર, ક્યાંક ટ્રાવેલિંગમાં હોય અમારા એરિયામાં, તો પણ એ જે ઝાકળનું પ્રમાણ છે ક્યાંક ને ક્યાંક થોડું વધારે છે, ઠીક છે. તો એના લીધે થઈને મને પણ એવું ક્યાંક ને ક્યાંક ફીલ થાય છે કે આ વર્ષે હવામાન જે છે થોડું ખરાબ રહી શકે છે, જેના લીધે કદાચ જીરાના ઉત્પાદન ઉપર જો થોડી માઠી અસર આવે તો જીરાના ભાવ જે છે એક વખત તો બાઉન્સ લેશે, ઠીક છે. પછી જોઈશું આવનારા સમયમાં જે પણ મુવમેન્ટ આવશે આપણે એના વિશે, ઠીક છે. જતા પહેલા વિડીયોને લાઈક કરજો. આ વિડીયો ઉપર પણ હું 1000 લાઈકનું જે છે ટાર્ગેટ મૂકું છું. અને આ એક ઝોન હતો બહુ ઇમ્પોર્ટન્ટ, એના માટે થઈને મારે તમારી સાથે કનેક્ટ થવું પડ્યું. તમને મારે જણાવવું પડ્યું કે આ ઝોનની અંદર તમે ક્યાંક ને ક્યાંક જે છે માલને વેચી ના દો ઉતાવળ કરી, એના માટે થઈને મારે આ વિડીયો લઈને આપની સમક્ષ આવવું પડ્યું, ઠીક છે. તો મિત્રો ફરીથી જતા પહેલા હું તમને આ એક મારી રિક્વેસ્ટ કરું છું કે આ વિડીયોને તમે લાઈક કરો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન આઇકન છે ને ઓન કરી દો, જેથી કરી ફ્રિકવન્ટલી તમને નવી નવી અપડેટ મળતી રહે મિત્રો, ઠીક છે. તો ખૂબ ખૂબ આભાર આ વિડીયોને જોવા બદલ. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન ખેડૂત મિત્રો. કેમ ભાઈ ફક્ત એક જ ફૂગનાશકનો ઉપયોગ કરે છે? શું આ એક જ ફૂગનાશકથી બધા જ ફૂગજન્ય રોગ સામે રક્ષણ મળશે? અમે તો રોગના રક્ષણ માટે 2 થી 3 ફૂગનાશકનો છંટકાવ કરીએ છીએ. ભાઈ, હું પણ તમારી જેમ ઘણા બધા ફૂગનાશકોનો છંટકાવ કરતો હતો, પણ હવે આવી ગયું છે યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડનું એક આધુનિક ફૂગનાશક એઝોન. હવે આ એક જ ફૂગનાશક કાફી છે. ફક્ત એઝોનનો જ છંટકાવ? એઝોનનો છંટકાવ આપે ડુંગળી, લસણ અને જીરાના પાકના ફૂગજન્ય રોગો સામે સંપૂર્ણ રક્ષણ. તો હવેથી અમારા પાકની સુરક્ષા માટે પણ ફક્ત યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ્સનું એઝોન જ. સમજદાર અને આધુનિક ખેડૂતોની અનોખી ઓળખ યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડનું એઝોન.